આપણે આ શેલામાં આપણે એક વીવડો ગાળવો છે, જ્યાંથી કરીને કે જીવ જંતુ પક્ષી પંખીને જનાવરને પાણી પીવા માટે આપણે આ શેલું જ છે. જુઓ તમે આ શેલામાં મેં વીવડો ગાળવી છે. હવે તમને વીવડો અહીંયા ગાળવાનું ચાલુ કામ છે, તમને દેખાડવી છે. હજી અહીંયા લીલો ગાળ આવે છે, પણ અમે આમાં વીવડો કરવાના છે અને પાણી આવે ને કાં સુધી વીવડો કરશું એટલે પક્ષી પંખી જનાવર કોઈ પણ આ પાણી પી શકે. જો આટલું પાણી આવી ગયું છે, જે કામકાજ ચાલુ છે, જે આપણે ઊંડો કરો તો આ વીવડો થઈ ગયો છે. આ જીવજંતુને પાણી પીવા માટેનું કામ ચાલુ છે. આ ઉનાળામાં પક્ષી જનાવર પાણી પીવે એટલે મેં આ વીવડો કર્યો છે. તમે જો અને વીવડો થઈ ગયો છે, જે ઊંડો કરવો છે. પાણી ભીરું રહે, પાણી બધા પીએ કે જનાવર છે, પક્ષી પંખીડા. જો આ પાણી આવી ગયું છે. આ એક જાતનું ઊંડું શેલું છે. શેલામાં અમે વીવડો કરવી છે, જેથી કરીને પક્ષી પંખીડા જનાવર પાણી પી શકે. એટલે જો આ હોહરું શેલું છે. જો આ ભેખડ છે, આમાં અમે જો આ વીવડો કર્યો છે. જો આ પાણી આવે છે, તમે જુઓ આ વીવડામાં પાણી આવ્યું છે. અમે અત્યારે વીવડો કર્યો છે અને પાણી આવી ગયું છે. જનાવર પાણી પી શકે એટલે મેં આ વીવડો કર્યો છે આ શેલાની અંદર. અને જો પાણી પણ આવી ગયું છે. તમે જુઓ આ પાણી આવી ગયું. અમે તો મહેનત કરી છે, કેમ કે અહીંયા અમને એમ થયું કે આ વીવડો કરી પાણી આવે તો આ ફૂલ ઉનાળો છે અને પક્ષી પાણી પી શકે, જનાવર પાણી પી શકે. એટલે મેં આ વીવડો કર્યો અને વીવડો અમારો સક્સેસ ગયો છે. પાણી આવી ગયું છે. તમે જુઓ આ વીવડાની અંદર. જો હાથેથી જ મેં વીવડો કર્યો છે. પાવડા તગારાથી આ શેલું છે. જુઓ અમે આ વીવડો કરવા માટે અમે ખાલી 3 જણા જ આવ્યા છીએ. 3 થઈને આ વીવડો કર્યો છે. પછી જુઓ તમે વીવડામાં જો અત્યારે અમે પાણી બહાર કાઢવી છીએ, ઉલેસવી છીએ, એટલે આસરું પાણી થઈ જાય પછી પક્ષી પાણી પી શકે, જનાવર પાણી પી શકે. અને અહીંયા જનાવરે બહુ જ છે અને પાણી પીવાની વ્યવસ્થા કે છે નહીં, એટલે મેં આ વીવડો કર્યો છે. અને પાણી આવી ગયું છે. આપણો વીવડો હવે પાણી ખૂટશે નહીં. આ વીવડામાં ફૂલ ઉનાળો છે અત્યારે અને પાણી આવ્યું છે, કેમ કે અહીંયા કને વીડ છે. વીડમાં જનાવરે બહુ જ છે, પક્ષી બહુ છે અને પાણી પીવાની સગવડ કે છે નહીં, એટલે મેં આ વીવડો કર્યો છે. જો આવી ભેખડુમાં આ શેલું છે. શેલામાં મેં વીવડો ગાયો છે. જો આ તમે ભેખડું બધી આવી ભેખડું છે ને આટલું શેલું છે. શેલામાં મેં વીવડો કર્યો છે. એમાં અમારે પાણી આવી ગયું છે. આ તો અમે તો પક્ષી અને પ્રાણીને પીવા માટે જ વીવડો ગાયો છે. એટલે કે પાણીની સગવડ નથી અને પક્ષીને પ્રાણી બહુ તરસ્યા રહેશે, એટલે અમે આ વીવડો કર્યો છે. અને પાણી આવી ગયું છે વીવડામાં.